સ્વદેશી દિવાળીની અનોખી પહેલ કરવામાં આવી છે। કરોડિયાથી લઈને અલકાપુરી સુધીના વિસ્તારો જ્યાં 2 લાખ દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર 8માંથી અપક્ષ ઉમેદવાર તરીકે આગામી ચૂંટણી લડનારા સ્વેજલ વ્યાસ દ્વારા આ અનોખી પહેલ આ દિવાળીએ કરવામાં આવી છે। વોર્ડ નંબર 8ના વિસ્તારોમાં આ દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે અને ત્યાં પ્રકાશ ફેલાવવામાં આવશે। આખા જ વોર્ડ નંબર 8ના વિસ્તારોની વાત કરીએ તો સુભાનપુરા, ગોરવા, કરોડિયા, ઉંડેરા 2, પંચવટી, વડીવાડી, ચીકુવાડી અને એ સિવાય જેતલપુર, ચકલી સર્કલ જેવા તમામ જે વિસ્તારો વોર્ડ નંબર 8માં આવે છે એ તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં 2 લાખ માટીના દીવડાઓનો પ્રકાશ ફેલાવવામાં આવશે। આ દિવાળીએ આપણે ચાઇનીઝ લાઇટોનો બહિષ્કાર કરીએ અને માટીના દીવડાથી દિવાળીનો પર્વ મનાવીએ। માટીના દીવડાથી આખા જ વિસ્તારને સુશોભિત કરવામાં આવે તેવું આયોજન સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે અને માટે જ વિસ્તારના લોકોને પણ તેમણે અપીલ કરી છે કે ચાઇનીઝ લાઇટોનો આપણે બહિષ્કાર કરીએ અને દિવાળીનો પર્વ માટીના દીવડા પ્રજ્વલિત કરીને મનાવવામાં આવે। તમામ વિસ્તારોમાં લગભગ 2 લાખ જેટલા માટીના દીવડાઓનું વિતરણ કરી અને માટીના દીવડાઓથી આ વર્ષે દિવાળી પર્વ મનાવવામાં આવે તેવી અનોખી પહેલ તેઓ દ્વારા કરવામાં આવી છે। તેની પાછળનો હેતુ એ પણ છે કે સ્થાનિક જે કારીગરો છે તેમને રોજગાર મળી રહે અને સ્વદેશીની ભાવનાને પ્રોત્સાહન આપી શકાય। તે જ આશય સાથે આખા જ વોર્ડ નંબર 8ના વિસ્તારોને 2 લાખ દીવડાઓથી પ્રજ્વલિત કરવાનું, વિસ્તારમાં દીવડાનો પ્રકાશ ફેલાવવાનું એક આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। નમસ્કાર વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં કરોડિયાથી અલકાપુરી સુધી આ વખતે દીવાના પ્રકાશથી ઝળહળી ઉઠશે, કારણ કે સ્વદેશી કારીગરોને રોજગાર મળે અને સ્વદેશી ભાવના જાગે આપણી, તે હેતુથી 2 લાખ દીવાઓનું વિતરણ આજે કરવામાં આવશે। જે પણ સોસાયટીના લોકોનું હજુ પણ દીવા લેવાના હોય વોર્ડ નંબર 8માં તો વહેલી તકે સંપર્ક કરે। સર્વ ઘરે, દરેક ઘરે 5 દીવડાઓનું વિતરણ છે અને સુંદર રીતે આખું આયોજન છે। તમામ આયોજન મારી ટીમ દ્વારા, વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરને શુભકામનાઓ છે, સાથે એક નવી પહેલમાં આપ સર્વ લોકો જોડાઓ તેવી આપ સૌને પ્રાર્થના છે। જય ગણેશ।